નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 જાન્યુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। કપાસની બજારમાં છેલ્લા 2 દિવસથી સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। ત્યારે મોટાભાગના માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ કપાસની બજાર નોંધાઈ રહી છે। 1700 સુધી ઘણા બધા માર્કેટ યાર્ડમાં કપાસની બજારમાં હાલ તો 2 દિવસથી તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો વિરમગામ 1349 થી 1545 રૂપિયા, રાજકોટ 1400 થી 1625 રૂપિયા, જેતપુર 1247 થી 1619 રૂપિયા, ખાંભા 1251 થી 1610 રૂપિયા, કડી 1349 થી 1621 રૂપિયા, મોરબી 1375 થી 1653 રૂપિયા, ખેડબ્બા 1440 થી 1537 રૂપિયા, સાવરકુંડલા 1300 થી 1651 રૂપિયા, બહુચરાજી 1250 થી 1400 રૂપિયા, ધ્રાંગધ્રા 1300 થી 1578 રૂપિયા, ધંધુકા 1250 થી 1552 રૂપિયા, સિદ્ધપુર 1250 થી 1655 રૂપિયા, આંબલિયાસણ 1466 થી 1566 રૂપિયા, હળવદ 1300 થી 1650 રૂપિયા, ઉનાવા 1311 થી 1660 રૂપિયા, બોટાદ 1300 થી 1675 રૂપિયા, થ્રોલ 1350 થી 1665 રૂપિયા, વિસનગર 1200 થી 1657 રૂપિયા, ધારી 1010 થી 1461 રૂપિયા, પાટણ 1370 થી 1666 રૂપિયા, અમરેલી 975 થી 1660 રૂપિયા, ચોટાણા 1320 થી 1496 રૂપિયા, વડાલી 1420 થી 1644 રૂપિયા, જામજોધપુર 1300 થી 1605 રૂપિયા, ટીટોઈ 1350 થી 1550 રૂપિયા, જસદણ 1250 થી 1570 રૂપિયા, વાંકાનેર 1280 થી 1615 રૂપિયા, દિયોદર 1311 થી 1475 રૂપિયા, હિંમતનગર 1530 થી 1615 રૂપિયા, તળાજા 1215 થી 1567 રૂપિયા, બાબરા 1450 થી 1635 રૂપિયા, ચાણસ્મા 1199 થી 1561 રૂપિયા, કાલાવડ 1100 થી 1590 રૂપિયા, થરા 1428 થી 1615 રૂપિયા, શિહોરી 1200 થી 1535 રૂપિયા, જામનગર 1000 થી 1585 રૂપિયા, અંજાર 1300 થી 1604 રૂપિયા, મહુવા 1009 થી 1506 રૂપિયા, માણસા 1300 થી 1615 રૂપિયા, હારીજ 1200 થી 1400 રૂપિયા, ભાવનગર 1251 થી 1605 રૂપિયા, ગોંડલ 1200 થી 1636 રૂપિયા અને જામખંભાળિયા 1400 થી 1541 રૂપિયા।